અજય આપણે લખવાની શરૂઆત અહીંયાથી કરતા હોઈએ છીએ. પહેલા ઉપર આપણી તારીખ પાસે લખતા હોય એનું નામ તારીખ અને લખીને આપણે એની શરૂઆત કરતા હોઈએ છીએ. ખબર છે બધાને? પછી આપણે અહીંયા પણ આપણે કદાચ વધારે જગ્યા फोटो में खींचा के वीडियो बना रहे हैं यार। ત્યાર પછી અહીંયા આગળ આપણને સરનામું પોસ્ટકાર્ડની અંદર તમારું પૂરું સરનામું ટિકિટ મારેલી છે 50 પૈસાની. એટલે તમારે પહેલા પૈસા નહોતા. આ પહેલાના જૂના પોસ્ટકાર્ડમાં આવી આ જે ટિકિટ મારે છે ને અત્યારે એ પહેલા નહોતી આવતી. પહેલા 5 પૈસાની ટિકિટ 10 પૈસાની ટિકિટ પણ 40 ની ટિકિટ જ્યારે અત્યારે આ પોસ્ટકાર્ડ જ આપણો કદાચ અત્યારે 50 પૈસાનો પોસ્ટકાર્ડ મળે છે. 50 પૈસાના પોસ્ટકાર્ડની અંદર તમે તમારી જે પણ વિગત છે તે બધી લખીને એક જગ્યાથી બીજી જગ્યામાં પહોંચી જગ્યા કહેવાય છે. અહીંયા છે એને આપણે લખીને મોકલવાના છીએ. જેમ કે તમે અત્યારે અહીંયા વાપી છો, તમારે વાપીથી વલસાડ મોકલવાનું છે તો તમારે અહીંયા વલસાડનું સરનામું જેને મોકલવાના છો તેનું લખવું પડે. પિનકોડ નંબર પણ તમને છઠ્ઠા ધોરણની હિન્દીમાં એક પેજ ઉપર સમજાવેલું છે કે કયા આંકડાનો કયો મતલબ થાય. અલગ અલગ તમે અહીંયા ગુજરાતમાં છો, ગુજરાતનો નંબર હોય, ગુજરાતની અંદર તમારું કોઈ અલગ જિલ્લો પડે છે તો જિલ્લાનો નંબર હોય, અને જિલ્લા પછી તમારો તાલુકો પડે છે તો તાલુકાનો નંબર પણ હોય, અને તાલુકા પછી તમારા કોઈ એરિયાનો તમે જેમ કે વાપીના છો જેનો કોઈ નંબર આવતો હોય તેનો પણ નંબર એક છેલ્લે આવેલો હોય, પિનકોડ નંબર હોય ને ખાલી પિનકોડ નંબર તો પણ તમારો કાગળ જે પોસ્ટ ઓફિસની અંદર આવીને પડી જશે. પિનકોડ નંબર લખેલો હોય ને તો કોઈ પણ જગ્યા પર કાગળ તમારો અટવાય નહીં.